Morning, dear student. Good morning, good morning, good morning. આપણે ચેપ્ટર નંબર 14 માં છીએ રેસ્પિરેશન ઇન પ્લાન્ટ બરાબર વનસ્પતિના શ્વસનમાં આપણે ગ્લાયકોલિસિસ કમ્પ્લીટ કરી દીધું. હવે આજે આપણે આગળ જોઈએ. ઓકે, ગ્લાયકોલિસિસમાં શું થયું હતું તો કે ગ્લુકોઝના અંતે પાયરુવેટના બે અણુ બને છે. આપણને ખબર છે ને, જો તો આપણે આ જોયું કે ભાઈ ગ્લુકોઝ જે છે કેટલા કાર્બન વાળો છે તો તમને ખબર છે કે ગ્લુકોઝ 6 કાર્બન યુક્ત અણુ હતો. 6 કાર્બન યુક્ત એક અણુ હતો અને એમાંથી પાયરુવિક એસિડના આપણને બે અણુ મળે છે. અને કેટલા કાર્બન વાળો છે તો આપણને ખબર છે કે પાયરુવિક એસિડ છે એ 3 કાર્બન વાળો અણુ છે. તો અહીં લખું છું 3 કાર્બન વાળા આપણને બે અણુ મળ્યા હતા. અને આખી જે પ્રોસેસ હતી અહીંયાથી સ્ટાર્ટ કરી અને આખી આ જે પ્રોસેસ છે જુઓ ને તમે તો કે ભાઈ અહીંયા સુધીની આખી પ્રોસેસ આપણે જોઈ લીધી ગ્લાયકોલિસિસ, રાઈટ? ગ્લાયકોલિસિસ જે આપણે કમ્પ્લીટ કરી દીધું. ઓકે, પછી આ પાયરુવેટ છે એનો આગળ શું થશે તો કે ભાઈ આ પાયરુવિક એસિડ ઝારક અજારક શ્વસન આજે આપણે એવી જ તો વાત કરવી છે. તો કે ભાઈ આ પાયરુવિક એસિડ છે જો તમને ખબર જ છે કે ભાઈ લેક્ટિક એસિડનું નિર્માણ કરી શકે. કેટલા અણુ લેક્ટિક એસિડના? બે પાયરુવિક એસિડના અણુ છે તો લેક્ટિક એસિડના કેટલા અણુ બનશે તો કે ભાઈ લેક્ટિક એસિડના બે જ અણુ મળશે. અને એ કેટલા કાર્બન વાળા અણુ છે તો કે ભાઈ 3 કાર્બન વાળા અણુ છે એટલે 3 કાર્બન યુક્ત અણુ છે. ઓકે, તો એક તો શું થશે ઓક્સિજનની ગેરહાજરીમાં લેક્ટિક એસિડ આગમન. અને ક્યાં સુધીમાં થશે તો કે ભાઈ સીધી વાત છે કે ભાઈ મનુષ્યના સ્નાયુ કોષ કંકાલ સ્નાયુમાં થશે, રાઈટ? કંકાલ સ્નાયુ. ઓકે, બીજું કહે તો લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે. તમને ખબર જ છે કે આમાં જોવા મળશે. બીજું જો ઓક્સિજનની ગેરહાજરી હોય તો જે આપણે ઓક્સિજનની ગેરહાજરી બરાબર હોય તો શું થશે તો કે ભાઈ સીધી વાત છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં બીજું આલ્કોહોલિક આથવણ થશે. ઓક્સિજન નથી તો શું થશે કે બે પાયરુવિક એસિડ જે 3 કાર્બન વાળા છે એમાંથી બે અણુ CO2 ના તો દૂર થઈ ગયા એટલે બે કાર્બન યુક્ત ઇથાઇલ આલ્કોહોલ ઇથેનોલ આપણને મળે, બરાબર ને? તો આ બે રીત છે. એક રીત તો આ એટલે કે એક તો શું થાય છે તો કે ભાઈ સીધી વાત છે એક તો લેક્ટિક એસિડ આથવણ થયું અને બીજું આલ્કોહોલિક આથવણની ક્રિયા થાય. આ બંને પ્રોસેસ આપણે જોવાના છે. આપણે આથવણનો ટોપિક જોવાના છે આજે. પણ હજી એક વાત કરી લઈએ, ત્રીજી કઈ રીતે આગળ વધી શકાય તો કે બે ત્રીજું ઈ છે કે ભાઈ આ જે પાયરુવિક એસિડ છે ઈ અત્યારે કોષરસમાં છે. તો કોષરસમાંથી શેમાં પ્રવેશે તો કે ભાઈ કોષરસમાંથી કણાક સૂત્રમાં પ્રવેશે. જો તો કે ભાઈ આ કણાક સૂત્ર તમે માની લ્યો આ કણાક સૂત્ર છે, બરાબર ને? આ કણાક સૂત્ર છે અને કણાક સૂત્રમાં જઈ અને શું થશે ઝારક શ્વસનની ક્રિયા થશે. અહીંયા ઝારક શ્વસનની પ્રોસેસ થઈ શકશે, બરાબર? તો કે ભાઈ આ જગ્યાએ તમને ખબર છે આવીને બે પાયરુવિક એસિડ બે ક્રેબ્સ સાયકલ થશે. સાથે સાથે આપણે કહીએ તો અહીંયા ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની પ્રોસેસ થવાની છે. તો આમ અહીંયા કઈ પ્રોસેસ થશે ઝારક શ્વસન. ક્યારે ઝારક શ્વસન થશે તો કે ભાઈ સીધી વાત છે જ્યારે ઓક્સિજન પ્રેઝન્ટ છે એટલે આ જે પ્રોસેસ છે ઓક્સિજનની હાજરીમાં થવાની છે. જે આપણે પછી જોશું. પહેલા આપણે શું સ્ટાર્ટ કરીએ આથવણ. તો આથવણની ક્રિયાની જો આપણે વાત કરીએ છીએ તો આથવણ કેમ બોલવું આપણે લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે, બરાબર ને? તો કે ભાઈ પાસ્ચર, બરાબર ને? પાસ્ચર જ નહીં પણ સાથે સાથે આપણે કહીએ તો ક્રિકશેન્ક નામના વૈજ્ઞાનિકે બંને આથવણ સમજાવ્યું, બરાબર ને? તેમાં આપણે પહેલું સ્ટાર્ટ કરવું છે લેક્ટિક એસિડ આથવણ સ્ટાર્ટ કરીએ. પહેલા લેક્ટિક એસિડ આથવણ સ્ટાર્ટ કરીએ. ઓકે, તો કે ભાઈ જોઈએ નેક્સ્ટ, બરાબર? તો કે ભાઈ જો લેક્ટિક એસિડ આથવણમાં શું થશે કે ભાઈ પેલા તમને ખબર છે આપણે કીધું કે અહીંયા જો પાયરુવિક એસિડના અણુ બની ગયા હતા તો પાયરુવિક એસિડમાંથી આગળ
લેક્ટિક એસિડ કેવી રીતે બનશે, બરાબર ને? લેક્ટિક એસિડ કેવી રીતે બનશે? તો લેક્ટિક એસિડ આથવણની આપણે વાત કરીએ, બરાબર? જો તમે જો અહીંયા ઓલરેડી ગ્લુકોઝમાંથી બે પાયરુવેટ બનાવેલા તમે જોઈ શકો છો, બરાબર ને? ગ્લુકોઝમાંથી પાયરુવેટ ગ્લુકોઝ 6 કાર્બન વાળો હતો અને પાયરુવેટ એસિડ 3 કાર્બન વાળા છે. તો 3 કાર્બન વાળા પાયરુવેટ એસિડ ના બે અણુ આપણને દેખાય છે અને તમને ખબર છે આ દરમિયાન કેટલા, તો કે ભાઈ આ દરમિયાન 2 ATP નું નિર્માણ થયું છે, સાથે સાથે કયો તો 2 NADH પ્લસ H, બરાબર ને? પ્લસ 2H. તો આખી આ જે પ્રોસેસ હતી આપણે એમ કહે કે અહીંયાથી સ્ટાર્ટ કરીને આખી આ જે પ્રોસેસ હતી એ તો કઈ હતી? ગ્લાયકોલિસિસ. હવે આપણે જોવું છે તો કે બીજું હતું પાયરુવિક એસિડનું હવે શું થશે? રિડક્શન. તમે જુઓ અહીંયા બે કીટોન જૂથ છે તો રિડક્શન કોના વડે થશે? તો 2NADH 2H છે એના વડે શું થશે? રિડક્શન, બરાબર? રિડક્શનની પ્રોસેસ થશે, રિડક્શન થશે એટલે NADH 2H જે છે, બરાબર, એ શું કરશે? પોતાના હાઇડ્રોજન છે આ પાયરુવિક એસિડ નાખી દેશે. અહીં કીટોન જૂથ છે તો તમે જુઓ એક હાઇડ્રોજન અહીં આવી ગયો છે, એક હાઇડ્રોજન આ જગ્યાએ આવી ગયો છે. ઓકે, તો આમ લેક્ટેટના બે અણુ બની ગયા. લેક્ટેટ બન્યો શું ઉત્સેચક? લેક્ટેટ, સોરી, લેક્ટેટ ડીહાઇડ્રોજિનેસ, બરાબર? ડીહાઇડ્રોજિનેસ ઉત્સેચક. ઓકે, તો જો ડીહાઇડ્રોજિનેસ, બરાબર ને? તો તમે જોવો છો કે ભાઈ એક જ સ્ટેપમાં પ્રોસેસ પૂરી થઈ, ડીહાઇડ્રોજિનેસ. ઓકે, એક જ સ્ટેપમાં પ્રોસેસ પૂરી થઈ, વન સ્ટેપ ઓનલી. પણ હવે આપણે જોવું છે શું? તો કે ભાઈ આલ્કોહોલિક આથવણની વાત કરીએ, પણ ઈ પહેલા હજી વાત કરી રહી કે લેક્ટિક એસિડ આથવણ આપણે હમણાં જ કીધું હતું કેવું થવાનું છે? હ્યુમનમાં કહે તો કેવા? કંકાલ સ્નાયુ. કંકાલ સ્નાયુ યાદ કરો, કંકાલ સ્નાયુ રેડ એન્ડ વ્હાઇટ, શ્વેત સ્નાયુ અને લાલ સ્નાયુ. આપણે લાલ સ્નાયુ અને સાથે સાથે કહે તો શ્વેત સ્નાયુ, બરાબર ને? શ્વેત સ્નાયુ જે છે ખરેખર તો એમાં શું થવાનું છે? લેક્ટિક એસિડ આથવણ થવાનું છે, રેડમાં નહીં. કારણ કે શ્વેત સ્નાયુમાં શું હોય છે તમને ખબર છે? શ્વેત સ્નાયુ છે એની લાક્ષણિકતા કેવી શ્વેત દેખાય છે? તો કે સીધી વાત છે એમાં માયોગ્લોબિન કેવું હોય છે? જે લાલ રંગ માટે જવાબદાર છે માયોગ્લોબિન. તો માયોગ્લોબિન ખૂબ જ ઓછું, સાથે સાથે કણાક સૂત્ર પણ કેવા છે? ઓછા છે. પણ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની આપણે વાત કરીએ તો ઈ વધારે છે, રાઈટ? કામ શ્વેત સ્નાયુમાં પ્રોસેસ થશે. ઓકે, તો કે ભાઈ હવે નેક્સ્ટ આપણે વાત કરીએ છે આલ્કોહોલિક આથવણ. તો કે ભાઈ આલ્કોહોલિક આથવણ જુઓ તો આલ્કોહોલિક આથવણ, બરાબર ને? જો સેમ વસ્તુ આપી છે, 6 કાર્બનયુક્ત ગ્લુકોઝ. કેટલા કાર્બનયુક્ત પાયરુવેટના? 3 કાર્બનયુક્ત પાયરુવેટના બે અણુમાં રૂપાંતરિત થાય. તમને ખબર જ છે કે અહીંયા 2 ATP તમને દેખાય જ છે. આ 2NADH પ્લસ 2H, બરાબર, પ્લસ 2H. અને આખી પ્રોસિજર છે અપ ટુ હિયર આપણે કહીએ કે આ તો આખું શું આપ્યું છે અહીંયાથી આ જગ્યા સુધી જે આપ્યું છે એ તો ગ્લાયકોલિસિસ જ છે. પણ હવે શું થશે? તો ભાઈ હવે લેક્ટિક એસિડ આથવણની વાત આવી. તો લેક્ટિક એસિડ આથવણની જો આપણે વાત કરીએ છીએ તો તમે જુઓ તો અહીંયા પાયરુવિક એસિડનું સૌપ્રથમ શું થાય છે? ડીકાર્બોક્સિલેશનની પ્રોસેસ, CO2 દૂર થાય છે. તો હવે CO2 દૂર થાય તો 1, 2 ને 3 કાર્બન છે તો સીધી વાત છે કે એ જે હવે એસિટાલ્ડિહાઇડ બને છે એમાં તમે જુઓ છો કે 2 જ કાર્બન છે. અહીંયા કેટલા કાર્બન હતા? 1, 2 ને 3, પણ 1 કાર્બન CO2 સ્વરૂપે દૂર થઈ ગયો છે. આમાં બે અણુમાંથી 2 એસિટાલ્ડિહાઇડ બન્યા, 2 કાર્બન વાળો એસિટાલ્ડિહાઇડ બન્યો. કોનું ડીકાર્બોક્સિલેશન થયું? પાયરુવેટનું. તો ઉત્સેચક કયો? ઓબ્વિયસલી પાયરુવેટ ડીકાર્બોક્સાઇલેસ, રાઈટ? ડીકાર્બોક્સાઇલેસ ઉત્સેચક એના માટે જવાબદાર છે. ઓકે, ડીકાર્બોક્સાઇલેસ
બસ આ છે ના. મેગ્નેશિયમ પણ હાજર છે. મેગ્નેશિયમ સાથે સાથે કહે તો થિયામીન, પાયરોફોસ્ફેટ અને આ આખું જે સંકુલ બન્યું ને એના પર શું કહીએ છે? ઝાયમેસ કોમ્પ્લેક્સ. બકના નામના વૈજ્ઞાનિકે બરાબર આ કોમ્પ્લેક્સ વિશે માહિતી આપી અને આપણે ઝાયમેસ કોમ્પ્લેક્સ કહીએ છીએ. ઓકે, લખી નાખીએ અહીંયા ઝાયમેસ કોમ્પ્લેક્સ, રાઈટ? જેમાં 3 ઘટકો પાયરુવેટ ડિહાઇડ્રોજનેઝ, મેગ્નેશિયમ, થિયામીન, પાયરોફોસ્ફેટ, બરાબર? અને બકના નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું એમએસ કે કેવી રીતે આખું આલ્કોહોલિક આથમણમાં પાર્ટિસિપેટ કરે છે. ઓકે, જોઈએ જો તો હવે એસિટાલ્ડિહાઇડનું શું થશે? રિડક્શન. કોના વડે રિડક્શન થશે? તો કે ભાઈ NaDH+2H આને શું કરશે? તો કે ભાઈ હાઇડ્રોજન આપી દેશે ને પ્રોસેસ થશે રિડક્શન. બરાબર ને? રિડક્શન. અને રિડક્શન માટે NaDH+2H નોંધાર છે જે પોતાના હાઇડ્રોજન આપી દેશે અને શું થઈ જશે? જો કીટોન જૂથ છે, હાઇડ્રોજન આ જગ્યાએ આવી ગયો, આ જગ્યાએ આવી ગયો અને શું બની ગયું? ઇથેનોલના બે અણુ બની ગયા છે. ઇથાઇલ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેઝ, રાઈટ? તો ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક એના માટે જવાબદાર છે. ઓકે, તો જો તો આ આપણે જોયું, પણ તમે એક વસ્તુ નોટ કરી કે NaDH+2H રિડક્શન કરાવે અહીંયા પાયરુવેટ એસિડનું, અહીંયા NaDH+2H જે છે યાર એસિટાલ્ડિહાઇડનું રિડક્શન કરાવે. બંને પ્રક્રિયા દરમિયાન NaDH+2H રીઓક્સિડાઇઝ થઈ અને NAD માં કન્વર્ટ થઈ જશે. NaDH નું પોતાનું શું થઈ જશે? રીઓક્સિડેશન. યસ, અહીંયા રીઓક્સિડેશનની પ્રોસેસ થઈ. જો NaDH+2H કેમાં કન્વર્ટ થઈ ગયું? અગેન NAD માં કન્વર્ટ થઈ ગયું. રીઓક્સિડેશન. ઓકે, તો આ આપણે જોયું. ઓકે, જો આ જે આથમણ જે છે, બંને આથમણની પ્રોસેસ જે છે એમાં શક્તિ મુક્ત થવાની વાત કરીએ તો ખૂબ જ ઓછી શક્તિ મુક્ત થાય છે. તમે જુઓ 7% થી ઓછી શક્તિ મુક્ત થાય. ગ્લુકોઝમાં રહેલી શક્તિ કીધી, યસ, ગ્લુકોઝમાં રહેલી એટલે ઓબ્વિયસલી તો ક્યારે ઉત્પન્ન થઈ છે? ગ્લાયકોલિસિસ દરમિયાન જ. અહીં ગ્લુકોઝમાંથી છે ગ્લાયકોલિસિસ દરમિયાન. અહીંયા કોઈ જગ્યાએ એટીપી બને છે? નો, અહીંયા ક્યાંય એટીપી હવે બનતા નથી આ પ્રોસેસમાં. જે બન્યા ગ્લાયકોલિસિસ દરમિયાન બન્યા અને ઈ જે 7% થી ઓછી શક્તિ મુક્ત થાય છે તેમાંથી પણ ખૂબ જ ઓછી શક્તિ, આમાંથી પણ ખૂબ જ ઓછી, જેથી પણ ઓછી શક્તિ શેમાં સંગ્રહ પામે? તો કે ભાઈ એટીપી માં સંચિત થાય, રાઈટ? ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે ભાઈ બંને પ્રકારના આથમણ કેવા છે? તો કે ભાઈ આ બંને આથમણ છે એમાં જો એસિડનું નિર્માણ વધી જાય તોય હાનિકારક, અને જો આલ્કોહોલનું પ્રમાણ વધી જાય તોય કેવું થશે? હાનિકારક. અને આપણી ટેક્સમાં એટલું જ છે ને કે ભાઈ ખરેખર જે આલ્કોહોલનું પ્રમાણ જો 13% થી વધારે થઈ જાય તો એ ખરેખર કેવું છે? યીસ્ટ, બરાબર ને? માટે વિષયતાન બને અથવા તો મૃત્યુનું કારણ બને. એટલે 13% થી તેનાથી વધારે થઈ જાય તો આવો પ્રોબ્લેમ થાય છે. તો તમે વિચારો જે આલ્કોહોલિક પીણા છે એમાં આલ્કોહોલનું પ્રમાણ, તમે ધારો કે બિયરની વાત કરો તો બિયરમાં આલ્કોહોલનું પ્રમાણ તમે કહો તો કેટલું? તો કે ભાઈ 4.5%. તમે જો વાઇનની વાત કરો તો કે ભાઈ વાઇનમાં પણ આ જ, વાઇનમાં એનું પ્રમાણ 11.6% છે. જો તમે વોડકાની વાત કરો તો વોડકામાં એનું પ્રમાણ કેટલું છે? તો કે વોડકામાં 40% એનું પ્રમાણ હોય. પછી આપણે વાત કરીએ જીન, તો જીનમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું? તો કે ભાઈ જીનમાં આલ્કોહોલનું પ્રમાણ 35 to 40%. વિસ્કીની વાત કરીએ વિસ્કી માં આલ્કોહોલનું પ્રમાણ તો કે ભાઈ 42 થી 43%. અને હજી આપણે એમ કહીએ કે ભાઈ ઈ પ્રમાણ તો ઘણી વખત એવું હોય છે કે 55 થી 60%. તમે વિચારો કેટલું હાનિકારક હશે.
આપણે શું જોઈએ છે આલ્કોહોલનું પ્રમાણની વાત કરી અત્યારે આલ્કોહોલ કોન્સન્ટ્રેશનની વાત કરી આપણે બરાબર ને કે કેટલું હાનિકારક હશે આલ્કોહોલ કોન્સન્ટ્રેશનની વાત કરી રાઈટ તો આ આપણે આલ્કોહોલિક આથમણ અને લેક્ટિક એસિડ આથમણની તો વાત કરી પણ આ તો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે ઓક્સિજનની હાજરીમાં એક આથમણ થાય તમને પૂછે ક્વેશ્ચન કે ઓક્સિજનની હાજરીમાં થાય તો જારક આથમણ જોઈએ નેક્સ્ટ તો કે ભાઈ એસિડિક એસિડ આથમણ યસ જારક આથમણની પ્રક્રિયા છે તમે જુઓ તો જારક આથમણની પ્રક્રિયા તમે જુઓ ઓક્સિજનની હાજરીમાં પ્રોસેસ થશે ઇથાઇલ આલ્કોહોલ ઓક્સિજનની હાજરીમાં એસિટિક એસિડમાં કન્વર્ટ થાય એસિટિક એસિડ બેક્ટેરિયા એસિડોબેક્ટર સ્પીસીસ યસ એસિડોબેક્ટર સ્પીસીસમાં જોવા મળે છે જારક આથમણની પ્રોસેસ થઈ એસિડિક એસિડ ફર્મેન્ટેશન છે એ કેવું છે એરોબિક ફર્મેન્ટેશન યસ જારક આથમણની પ્રોસેસ તમે કહી શકો જારક આથમણ ઓકે બીજું બ્યુટેરિક એસિડ નું આથમણની આપણે વાત કરી લઈએ બ્યુટેરિક એસિડ નું આથમણ બ્યુટેરિક એસિડ નું આથમણની જો આપણે વાત કરીએ તો ગ્લુકોઝ નું અણુ C6H12O6 પ્લસ નહીં આ તો અચાનક શ્વસનના અણુ છે આમાં તો બરાબર એટલે સીધી વાત છે સીધું આપણે શું કરશું તો કે ભાઈ આમાંથી સીધું બ્યુટેરિક એસિડ બનાવશું ગ્લુકોઝ માંથી બ્યુટેરિક એસિડ C4H8O2 સાથે સાથે CO2 ના અણુ મુક્ત થશે અને હાઇડ્રોજન પણ મુક્ત થશે ઓકે તો આ જે છે બ્યુટેરિક એસિડ આથમણ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટેરિકમ નામના બેક્ટેરિયા રેન્સિડ બટરના નિર્માણ દરમિયાન બરાબર ને બ્યુટેરિક એસિડ આથમણ જોવા મળે તો અજારક આથમણ થયું બરાબર એટલે આથમણ જે આપણે નોર્મલી કે જારક આથમણ તો આપણે એસિડિક એસિડ વાળું જોયું રાઈટ તો આ તો આપણે આથમણની વાત કરી પણ આપણે વાત કરી હતી ને કે ભાઈ જો શું હાજર હોવો હોય તો કે ભાઈ જો ઓક્સિજનની હાજરી છે તો જારક શ્વસનની ક્રિયા થવાની છે જારક શ્વસનની વાત કરીએ જારક શ્વસનમાં બે ઘટના મહત્વની છે જેને આપણે ધ્યાનમાં રાખવાનું છે રાઈટ તો કે ભાઈ જુઓ તમે જુઓ કે ભાઈ જારક આથમણની ક્રિયા દરમિયાન થતી મુખ્ય ઘટના આપણે જોવાની છે અને જોઈએ પહેલા જો તો હું અહીંયા શું કરીશ આપણે ખબર છે કે પાયરુવિક એસિડ જે છે કેમાં પ્રવેશવાનું છે કોષ રસમાંથી કણાભસૂત્રમાં એટલે જે આથમણની પ્રોસેસ તો કોષ રસમાં થઈ હતી પણ હવે આપણે શું કરવાના છે તો કે ભાઈ હવે જે પાયરુવિક એસિડ સર્જાના છે ઈ કોષ રસમાંથી ક્યાં જશે તો કે ભાઈ કણાભસૂત્રમાં આપણે કણાભસૂત્રનું કામ છે મોટું કણાભસૂત્ર અહીંયા ડ્રો કરીશ યસ આટલું મોટું તમે માની લો આ વનસ્પતિ કોષ છે બહાર કોષ દિવાલ છે જ પણ મેં ડ્રો નથી કરી રહ્યો બંને બાજુ ઓકે અને આ જે છે ઈ આપણે કહીએ કે ભાઈ આ કણાભસૂત્રમાં અહીંયા ડ્રો કર્યું છે આ ક્રિસ્ટીનું પટલ હવે ક્રિસ્ટીના પટલ હું કેવા કરીશ તો કે વિશેષ નાના જ કરી દઈશ ઓકે બરાબર ને તો અહીંયા તો હવે નાનું જ કરી આપીશ જુઓ તો આ ક્રિસ્ટીનું પટલ ઓકે કે જ્યાં ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશનની પ્રોસેસ થશે બાકીનો અંદરનો ભાગ છે આધારકનો છે તો આપણે કણાભસૂત્ર દોરી દીધું ઓકે અહીંયા તમને ખબર છે ગ્લુકોઝમાંથી શું બન્યું હતું તો કે ભાઈ બે પાયરુવેટ બન્યા હતા બે પાયરુવેટના અણુ બન્યા હતા રાઈટ
ઓકે, અને તમને ખબર છે આ તમે એટીપી બને છે પણ મારે અત્યારે એટીપી નું કામ નથી. અત્યારે હું આ બે પાયરુવેટ ને ક્યાં લઈ આવીશ તો કે ભાઈ આ બે પાયરુવેટ જે છે એ કણાક સૂત્રમાં આવ્યા. કણાક સૂત્રમાં આવ્યા અને શું થશે તો કે ભાઈ પાયરુવિક એસિડ માંથી એસિટાઇલ કોએન્ઝાઇમ બનશે. તમને ખબર છે એટલે અહીં લખું છું પાયરુવેટ માંથી શું બનશે એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને. એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને અને પછી તો કે ભાઈ જે ક્રેબ્સ ચક્રમાં પ્રવેશે સેમ વસ્તુ અહીંયા એસિટાઇલ કોએન્ઝાઇમ એ આપણે લખી નાખીએ અને પછી શું તો કે ભાઈ ક્રેબ્સ ચક્ર. મેં એના સેકન્ડ કહ્યું છું કે તો બે વખત ક્રેબ્સ ચક્ર જોડાના છે. ઓકે, જો તો આપણે તો ખબર છે કે ભાઈ ઓલરેડી આ જગ્યાએ શું થશે હાઇડ્રોજન તબક્કાવાર દૂર થાય છે. અહીંયા હાઇડ્રોજન દૂર થયા હતા બરાબર ને. અહીંયા પણ શું થાય છે તો કે ભાઈ બે હાઇડ્રોજન બે વાર એટલે ટોટલ 4 હાઇડ્રોજન લઉં છું. અહીંયા શું થાય છે પાયરુવેટમાંથી જ્યારે એસિટાઇલ કોએન્ઝાઇમ બને ત્યારે શું થાય છે તો કે બે હાઇડ્રોજન દૂર થાય. ઈવન આ પ્રોસેસ દરમિયાન શું થાય છે તો કે ભાઈ આ બધી જગ્યાએ બે હાઇડ્રોજન અહીંયા પણ દૂર કરીશ, અહીંયા ફરીથી બે હાઇડ્રોજન દૂર થશે. આ બધી જગ્યાએ જો તો બે હાઇડ્રોજન આપણે દૂર કરીએ છીએ, આ જગ્યાએ પણ હાઇડ્રોજન દૂર કર્યા બરાબર. તો આવી રીતના હાઇડ્રોજન દૂર થાય અને સાથે સાથે શું થાય તો કે ભાઈ CO2 પણ દૂર થશે. ગ્લાયકોલિસિસ દરમિયાન તો એક બી CO2 દૂર ન થતો કારણ કે આ કેટલા કાર્બન હતા 6 કાર્બન વાળો અણુ હતો. પાયરુવેટ કેટલા કાર્બન વાળા હતા તો ભાઈ 3 કાર્બન વાળા હતા અને કેટલા અણુ મળ્યા હતા આપણને 2 અણુ મળ્યા હતા. એટલે ક્યાંય કાર્બન ડાયોક્સાઇડ અહીંયા ગ્લાયકોલિસિસ દરમિયાન દૂર ન થતું પણ પાયરુવિક એસિડમાંથી જ્યારે એસિટાઇલ કોએન્ઝાઇમ બને છે ત્યારે CO2 દૂર થાય. યસ, તો આ 3 કાર્બન વાળો હતો એસિટાઇલ કોએન્ઝાઇમ કેટલા કાર્બન વાળો થઈ ગયો 2 કાર્બન વાળો અણુ હતો. હવે CO2 આ જગ્યાએ દૂર થયો એટલે ઈ બે અણુ એસિટાઇલ કોએન્ઝાઇમ એક અહીંયા તો 2 કાર્બન વાળો હતો તો 1 કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ ગયો, બીજો કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈ ગયો. તો અત્યારે તે માનવાનું કે અહીંના પાયરુવિક એસિડ જે કેટલા કાર્બન વાળા હતા 3 કાર્બન વાળા હતા એનો 1 2 ને 3 કાર્બન તો દૂર થઈ ગયા. તો આમ શું થયું તો તમે જોઈ શકો છો કે ભાઈ આમ તો પાયરુવિક એસિડનું સંપૂર્ણ દહન થઈ ગયું. તો ફર્સ્ટ પોઈન્ટ ઈ છે તો કીધું તું જળાશયની મુખ્ય ઘટના હાઇડ્રોજન અણુનું તબક્કાવાર દૂર થવું. યસ, આ હાઇડ્રોજન દૂર કર્યા આપણે અને સાથે સાથે CO2 ના અણુ મુક્ત કર્યા, 3 CO2 ના અણુ દૂર કર્યા. અને શું થઈ ગયું પાયરુવિક એસિડનું સંપૂર્ણ દહન થઈ ગયું. તો ફર્સ્ટ પ્રોસેસ જે હતી ઈ જે કણાક સૂત્રમાં આપણે અત્યારે અહીંયા જે જોઈ ઈ કઈ હતી તો યસ અહીંયા જે હાઇડ્રોજન ને CO2 દૂર થયા છે ને આ પ્રોસેસ ઈ આખી હતી TCA સાયકલ ક્રેબ્સ ચક્ર. યસ, એટલે આ જે આપણે પહેલી વાત છે આપણે કીધી હતી આ જે પોઈન્ટ હતો શેના માટેનો હતો ક્રેબ્સ ચક્ર, TCA ચક્ર, TCA સાયકલ. અને જે ક્યાં થાય છે જે કણાક સૂત્રના આધારમાં થાય છે. તો ફર્સ્ટ પોઈન્ટ હતો. બીજી વાત કરીએ તો જ્યારે હાઇડ્રોજન દૂર થાય ને ત્યારે સાથે સાથે ઇલેક્ટ્રોન દૂર થાય. અને 4 ઇલેક્ટ્રોન દૂર થયા હોય પણ આપણે ત્યાંની તો વાત કરતા નથી પણ આપણે તો કણાક સૂત્રમાં શું થશે એની વાત કરીએ છીએ કારણ કે કણાક સૂત્રમાં ગ્લાયકોલિસિસ પછી એવું ને તો કણાક સૂત્રમાં શું થવાનું છે તો કે ભાઈ ત્યાં આપણે વાત કરીએ છીએ તો અહીં જો 2 હાઇડ્રોજન તો સાથે સાથે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. યસ, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન, here it is also 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન. ઓકે, જો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુના ભાગ તરીકે દૂર થાય અને એનું ઓક્સિજન તરફ વહન થાય. યસ, ઓક્સિજન ક્યાં છે તો કે ભાઈ લાસ્ટમાં જાવશો આ પ્રોસેસમાં આ ઓક્સિજન અહીંયાથી આવ્યો વાતાવરણીય ઓક્સિજન લાસ્ટમાં એન્ટર થાય અને યુ નો ધેટ કે અહીંયા જે આવેલા છે ક્રિસ્ટીના પટલમાં
યસ હવે આ જે બધા ઇલેક્ટ્રોન આપણે કીધા ને બધા ઇલેક્ટ્રોન શું થશે વાતાવરણના ઓક્સિજન સુધી પાસ થવાના છે ત્યાં સુધી વહન પામે ઓક્સિજન સુધી દરેક ઇલેક્ટ્રોન વહન પામશે જો આ ઇલેક્ટ્રોન યસ અહીંયાથી વહન પામશે આ ઇલેક્ટ્રોન અહીં આવશે સાથે આ ઇલેક્ટ્રોન અહીં આવશે from here okay સેમ આ પણ જોડાશે એટલે બધા અહીંયા જેટલા આપણે જે એક રેસ ચક્ર માટે લખ્યું છે સેમ વસ્તુ આપણે બીજા માટે વિચારવાની છે અને જે ઇલેક્ટ્રોન અહીંથી પાસ થશે જ્યારે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાંથી અને આ દરમિયાન શું થવાનું છે એ ઘટના એટીપી ના નિર્માણ તરફ દોરી છે યસ તો જો તમને કીધું છે કે જે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુના ભાગ સ્વરૂપે દૂર થાય છે જે ઓક્સિજન તરફ વહન પામે અને શું થશે એટીપી નું સંશ્લેષણ આ ઇલેક્ટ્રોન પણ અહીંથી આવવાના છે યસ એ પણ અહીંયા પાર્ટિસિપેટ કરવાના છે અને આ જગ્યાએથી પણ આવવાના છે બધું સેમ તો આ જે હતી જ્યારે સેશનની મુખ્ય બે ઘટના છે આપણે કીધી ને તો આ પ્રોસેસ જે છે એ બીજી પ્રોસેસ હતી યસ જે આ જગ્યાએ થઈ જે હતું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ અને જે ક્યાં થઈ છે તો કે ભાઈ આ ક્રિસ્ટીના પટલમાં કણાક સૂત્રનું અંતઃપટલ યસ ઓકે અંતઃપટલ તમારે થાય ઓકે ચલો અંતઃપટલ તો આ જ પ્રોસેસ હવે તો કે ભાઈ સાથે સાથે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન ની પણ આપણે ડિસ્કશન કરીએ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન કોને કહેશું તેનું મીનિંગ એવું થયું ને જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે ડીકાર્બોક્સિલેશન નહીં થાય યાર તો આપણે જોઈએ જુઓ તમે આપણે જોઈએ કે ભાઈ આ એવી જગ્યા છે કે ત્યાં શું થશે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન યસ ઓકે જો તો ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન ની આપણે વાત કરીએ અહીંયા લખું છું ઓકે જો તો પાયરુવેટ એસિડ જે કોષ રસમાં હતા ક્યાં આવી ગયા છે કણાસૂત્રમાં આવી ગયા છે આ કણાસૂત્રની દિવાલ છે તમે સમજવાના કણાસૂત્રની દિવાલ છે યસ અને અહીંયા જે બે પાયરુવેટ હતા ને ઈ કણાસૂત્રની અંદર આવ્યા યસ એક પાયરુવેટ એસિડ અને બીજો પાયરુવેટ હું એક જ પાયરુવેટ લખીશ દરેક વખતે એક જ આ પાયરુવેટ એસિડ નું એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતર થાય છે આપણે વાત કરી હતી એસિટાઇલ કોએન્ઝાઇમ એ શું થયું હોય તો કે બે સીધી વાત છે આપણે એ કીધું હતું કે એસિટાઇલ કોએન્ઝાઇમ બને છે દરમિયાન શું થશે जो पायरुवेट एसिड કેટલા કાર્બન વાળા હતા 3 કાર્બન વાળો હતો એસિટાઇલ કોએન્ઝાઇમ કેટલા કાર્બન વાળો છે 2 કાર્બન વાળો છે થયું શું હોય તો સીધી વાત છે કે ભાઈ આ જગ્યાએ CO2 દૂર થયો પાયરુવેટ નો એક CO2 દૂર થઈ ગયો 2 કાર્બન વાળો એસિટાઇલ કોએન્ઝાઇમ બન્યો છે એસિટાઇલ કોએન્ઝાઇમ બન્યો છે પણ કોએન્ઝાઇમ ક્યાંથી આવ્યા કોએન્ઝાઇમ હોય ને સહઉત્સેચક તરીકે એસિટાઇલ કોએન્ઝાઇમ એટલે એસિટાઇલ કોએન્ઝાઇમમાં આપણે એમ કહીએ કે ભાઈ એક કોએન્ઝાઇમ એ પણ આવશે એટલે એવું થાય કે CO2 દૂર થઈ જાય અને સાથે સાથે એસિટાઇલ કોએન્ઝાઇમ એ સહઉત્સેચક આવે એસિટાઇલ કોએન્ઝાઇમ CO2 દૂર થાય કાર્બન દૂર થાય તેની સાથે એસોસિએટેડ હાઇડ્રોજન એ દૂર થતા હોય એટલે આપણે હાઇડ્રોજન ની ઇલેક્ટ્રોન એ દૂર થશે ઓકે એટલે હું લખું છું કે સાથે સાથે શું થયું હોય બે હાઇડ્રોજન દૂર થયા હોય બે ઇલેક્ટ્રોન દૂર થયા હોય તો આ બે હાઇડ્રોજન કોણ સ્વીકારે તો કે ભાઈ આ બે હાઇડ્રોજન છે NAD નો અણુ સ્વીકારે NAD અને NAD કેમાં કન્વર્ટ થઈ જાય NADH + H NADH + H ઓકે તો બસ આટલું જ NAD સહઉત્સેચક તરીકે કામ કરે છે એસિટાઇલ કોએન્ઝાઇમ સહઉત્સેચક તરીકે કામ કરે બસ આટલા જ ઘટકો ના લિપોઇક એસિડ મેગ્નેશિયમ તો મેગ્નેશિયમ છે લિપોઇક એસિડ છે સાથે થિયામીન પાયરોફોસ્ફેટ છે બધા પાર્ટિસિપેટ કરશે
તો જો NAD છે, કોએન્ઝાઇમ A છે, થિયામીન પાયરોફોસ્ફેટ, લિપોઇક એસિડ, મેગ્નેશિયમ બધા એ સાથે મળીને શું કહેવાય તો કે ભાઈ પાયરુવેટ ડિહાઇડ્રોજિનેસ કોમ્પ્લેક્સ. આ બધા સાથે મળીને શું કહેવાય કોએન્ઝાઇમ A, NAD, thiamine pyrophosphate, lipoic acid, magnesium, all together known as pyruvate dehydrogenase. લખું છું pyruvate dehydrogenase. Yes, pyruvate dehydrogenase complex. Okay, હવે તો કે ભાઈ થયું તો શું એક તો ડીકાર્બોક્સિલેશન થયું અને સાથે સાથે ઓક્સિડેશન થયું માટે જ આપણે નામ શું કીધું તો ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. યસ, તો આખી જે ઘટના છે ને આપણે કહીએ છે ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. હું અહીં લખું છું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. યસ, ઓકે. જો તો આપણે ટેક્સ્ટને એક સમીકરણ આપ્યું છે, શું લખ્યું તો કે ભાઈ આપણને કીધું તો પાયરુવેટ એસિડ છે એ એક પ્રક્રિયક તરીકે, કોએન્ઝાઇમ પ્રક્રિયક તરીકે અને NAD પ્રક્રિયક તરીકે. આ તો છે જો ને પાયરુવેટ પ્રક્રિયક તરીકે છે કારણ કે પાયરુવેટમાંથી એસિટાઇલ કોએન્ઝાઇમ બની જાય છે. કોએન્ઝાઇમ પ્રક્રિયક છે કારણ કે પાયરુવેટ એસિડમાંથી CO2 દૂર થાય ત્યારે કોએન્ઝાઇમ જોડાય. એટલે હું લખું છું પાયરુવેટ સાથે કોએન્ઝાઇમ A અને જો ને NAD કેમાં કન્વર્ટ થાય છે NADH માં. હું અહીં લખું છું પ્લસ NAD. આ બધું કેમાં કન્વર્ટ થઈ જશે તો કે ભાઈ E કન્વર્ટ થઈ જશે. જો પાયરુવેટમાંથી CO2 દૂર થયો હશે અને એસિટાઇલ કોએન્ઝાઇમ A માં કન્વર્ટ થઈ જશે. હે ને? એટલે લખું છું CO2 પ્લસ CO2 દૂર થઈ ગયો એટલે શું બની ગયું એસિટાઇલ કોએન્ઝાઇમ A અને NAD કેમાં કન્વર્ટ થઈ જશે તો કે જે પાયરુવેટમાંથી હાઇડ્રોજન દૂર થયા હોય ને NADH પ્લસ H આવું સમીકરણ આપણે આપ્યું છે ને સીધી બાજુની વાળે કોણ જવાબદાર છે પાયરુવેટ પ્લસ આપણે લખ્યું હતું મેગ્નેશિયમ. ઓકે, સિવાય આપણે ઘટકો લખ્યા છે તો આ હતું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન. બસ ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન એટલે કે આ ઘટના પૂરી થશે પછી તો શું શરૂ થશે ક્રેબ્સ સાયકલ જે આપણે જોવું છે. ઓકે, તો એક મહત્વની ઘટના ફર્સ્ટ મહત્વની ઘટના છે આપણે સ્ટાર્ટ કરીએ પછી બીજી જોશું ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન ની નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. અત્યારે આપણે શું જોઈએ છે જારક શોષણનો જારક તબક્કો સ્ટાર્ટ કરી દઈએ. યસ, ઓકે. જો ક્રેબ્સ સાયકલ ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ સાયકલની આપણે વાત કરવી છે. જોઈએ શું થાય છે ક્રેબ્સ ચક્ર દરમિયાન. તો જો મેં લખ્યું છે પાયરુવિક એસિડના અંતે ઉત્પન્ન થયેલા એસિટાઇલ કોએન્ઝાઇમ છે. પાયરુવિક એસિડનું દહન થઈ ગયું. આપણે હમણાં જોયું ને કે પાયરુવિક એસિડનું શું થયું તો કે પાયરુવિક એસિડનું ઓક્સિડેટિવ ડીકાર્બોક્સિલેશન થઈ અને શું બની ગયું એસિટાઇલ કોએન્ઝાઇમ બની ગયા. કેટલા કાર્બન વાળા તો કે પાયરુવિક એસિડ જે હતા એ 3 કાર્બન વાળો અણુ હતો અને પછી હવે જે અણુ બન્યો છે ગ્લાયકોલિસિસના અંતે 2 પાયરુવેટ બન્યા હતા. આ પાયરુવેટ એઝ ઇટ ઇઝ અહીંયા છે જ પણ અત્યારે જે આપણે વાત કરીએ છીએ એ કોની વાત કરીએ છીએ જો કણાભસૂત્રમાં की પ્રોસેસ કણાભસૂત્રના આધારરૂપમાં થાય છે એટલે તમે માની લો કણાભસૂત્રની અંદર આવી ગયા છે પાયરુવેટ ગ્લાયકોલિસિસના અંતે જે ઉત્પન્ન થયા છે તમે એમ જ માનો. ઓકે, તો 2 પાયરુવેટ છે માંથી એક પાયરુવેટ લઈને આપણે આગળ વધીએ. 3 કાર્બન વાળો પાયરુવેટ છે કેમાં કન્વર્ટ થઈ ગયો છે એસિટાઇલ કોએન્ઝાઇમ ના 2 કાર્બન યુક્ત અણુમાં રૂપાંતરિત થઈ ગયો છે. તમે જોવો જ છો. તો હવે TCA ચક્રનો પ્રારંભ થશે. એસિટાઇલ સમૂહ છે એનું ઓક્ઝેલો એસિટિક આ એસિટાઇલ સમૂહ જે છે એનું ઓક્ઝેલો એસિટિક એસિડ અને આ પાણી એ બંને વડે શું થશે તો કે સંગઠન. આ બંને વડે સંગઠન થઈ
સાઇટ્રિક એસિડનું નિર્માણ થાય. તો હવે ઓક્ઝેલોએસિટિક એસિડ છે કેટલા કાર્બન વાળો હતો? 4 કાર્બન વાળો અણુ હતો. અને આ બે કાર્બન છે તો બે કાર્બન એસિટાઇલ કોએન્ઝાઇમ બે કાર્બન વાળો હતો. તો એસિટાઇલ જો ઓક્ઝેલોએસિટિક એસિડ ને પાણી સાથે એસિટાઇલ સમૂહનું સંગઠન થઈ અને સાઇટ્રિક એસિડનું નિર્માણ થાય તો ક્રેબ્સ ચક્રની શરૂઆત થાય. પણ કોએન્ઝાઇમ મુક્ત થઈ ગયો, પાછા ફ્રી થઈ ગયા. જો તમે કોએન્ઝાઇમ તો પાછા ફ્રી થઈ ગયા. પણ આ બે કાર્બન અને આ 4 કાર્બન સાઇટ્રિક એસિડ જે બને છે કેટલા કાર્બન વાળો અણુ બને છે? 4 કાર્બન વાળો અણુ બન્યો, રાઈટ? તો સાઇટ્રિક એસિડ બને છે તેના માટે જવાબદાર ઉત્સેચક કયો? સાઇટ્રેટ ડિહાઇડ્રોજનેશન સાઇટ્રેટ સિન્થેટેસ ઉત્સેચક એના માટે જવાબદાર છે. સાઇટ્રિક એસિડ બને એટલે. અને જો પાણી જે છે તો જે પાણીની વરાળ હોય ને કન્ડેન્સેશનની પ્રોસેસ થશે. એટલે કન્ડેન્સેશન પાણીની વરાળનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય એમાં પાર્ટિસિપેટ કરશે. ઓકે. અને ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ સાયકલ કેમ આપણે કીધું છે? એનું કારણ જે છે કે જે એસિડ બને છે ને એમાં તમે જુઓ તો કેટલા કાર્બન દેખાય છે? તો કે સીધી વાત છે 3 કાર્બોક્સિલ જૂથ છે, 1 2 અને 3 કાર્બોક્સિલ ગ્રુપ છે. ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ છે સાઇટ્રિક એસિડ માટે આપણે એને ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ સાયકલ કહે છે. આ પહેલી ઘટના હતી. હવે આપણે ટેક્સમાં કેવું કીધું ખબર છે કે ભાઈ સાઇટ્રેટ બન્યું ને એ સાઇટ્રેટ સીધું આઇસોસાઇટ્રેટમાં કન્વર્ટ થાય. આ સાઇટ્રેટ સીધું આપણે ટેક્સમાં સીધું અહીંથી સ્ટાર્ટ કરી અને સીધા આપણને ક્યાં લઈ ગયા? આઇસોસાઇટ્રેટમાં. તો આઇસોસાઇટ્રેટ બને પણ એ દરમિયાન શું થાય છે તમને ખબર છે? વચ્ચે તો કઈ ઘટના થશે? તો કે સીધી વાત છે એકોનિટેટ, બરાબર ને? આ તમે જુઓ છો એકોનિટેટ સિસ એકોનિટિક એસિડ બને છે, બરાબર? અને પછી શું બને છે? આઈસ, બરાબર ને? સિસ એકોનિટિક એસિડ બની છે ને પછી ત્યારબાદ શું બને છે? આઈસો સાઇટ્રિક એસિડ બને છે. એટલે વચ્ચે એક આ બને ત્યારબાદ શું બનશે? તો કે ભાઈ ત્યારબાદ આઇસોસાઇટ્રિક બનશે. તો જો એની માટે જવાબદાર ઉત્સેચક કયો? એકોનિટેસ. અને સાથે સાથે ડિહાઇડ્રેશન થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પાણીનો અણુ દૂર થયો છે આ જગ્યાએ. અને 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 સાથે સાથે અહીંયા એકોનિટેસ એક્ઝેક્ટ તો લખ્યું પણ સાથે Fe આયન સેમ ઉત્સેચક બીજી પ્રોસેસ નહીં શક્ય બનાવે. જો એકોનિટેસ અહીંયા છે, એકોનિટેસ અહીંયા છે અને સાથે સાથે અહીંયા પણ આયન તો હું લખીશ જ, બરાબર ને? અને આઇસોસાઇટ્રેટ બની ગયા છે. ઓકે. તો જો કાર્બનની સંખ્યામાં કઈ ચેન્જીસ થશે? ના, કાર્બન તો એમ જ રહેશે. કાર્બન ક્યાંય દૂર થયા નથી. એટલે કાર્બનની સંખ્યા તો એઝ ઇટ ઇઝ રહેવાની છે. અહીં કેટલા કાર્બન વાળો છે? તો કે ભાઈ 6 કાર્બન વાળો છે, બરાબર? અહીંયા આ એક્ચ્યુઅલી 6 કાર્બન વાળું હતું ને? સોરી. આ કેટલા? આ 2 કાર્બન, આ 4 કાર્બન, આ સાઇટ્રેટ હતા એ 6 કાર્બન વાળો અણુ હતો, બરાબર ને? 1 2 ને 3 કાર્બોક્સિલ જૂથ હતા. આપણે એને TCA કહી દીધું હતું. અને હવે આ સિસ એકોનિટેટ જે છે ને એ પણ કેટલા? તો કે ભાઈ આ જે છે એ 6 કાર્બન વાળો અણુ છે અને સાથે આ પણ કેવો છે? આઇસોસાઇટ્રેટ. એ 6 કાર્બન વાળો જ છે. પાણીનો અણુ જે દૂર થયો હતો ને એ પાછો આવી ગયો. તમે જુઓ અહીંયા પાણીનો અણુ જે અહીંયા દૂર આપણે કર્યો હતો ને એ પાછો એઝ ઇટ ઇઝ તમે અહીંયા આવી ગયો, અંદર એડ થઈ ગયો. એટલે આઇસોસાઇટ્રેટ પછી ખરેખર શું બનતું હોય? તો કે ભાઈ આઇસોસાઇટ્રેટ પછી ઓક્ઝેલોસક્સિનેટ બનતું હોય. ઓક્ઝેલોસક્સિનિક એસિડ પણ આપણે રિએક્શન કેવું કીધું છે કે ભાઈ આઇસોસાઇટ્રેટ જે છે એ આગળ ડીકાર્બોક્સિલેશનના 2 તબક્કામાંથી પસાર થઈ અને શું બનાવી દે? તો કે ભાઈ સક્સિનાઇલ કોએન્ઝાઇમ એક બનાવે. સીધું આઇસોસાઇટ્રેટમાંથી સક્સિનાઇલ કોએન્ઝાઇમ અને પછી આપણે સક્સિનાઇલ કોએન્ઝાઇમ છે સીધું એમાંથી કીધું છે આપણને કે શું બની જાય? ઓક્ઝેલોએસિટિક એસિડ. પણ જો અહીંયાથી અહીંયા સુધીમાં 2 ડીકાર્બોક્સિલેશનના તબક્કામાંથી પસાર થશે. એટલે તમે જો આઇસોસાઇટ્રેટ છે ને
એમાંથી ખરેખર હજી તો ઓક્ઝેલોસક્સિનિક એસિડ બને, પણ એ પછી ડીકાર્બોક્સિલેશનનો એક તબક્કો અને પાછો ડીકાર્બોક્સિલેશનનો બીજો તબક્કો, એ બે તબક્કામાંથી પસાર થઈ અને પછી શું બનશે? સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બને છે. પછી સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બનશે. તમે જુઓ આ જગ્યાએ, હે ને, આ સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ બને. તો મેં આ બે ડીકાર્બોક્સિલેશનના તબક્કા, તો જો જ્યારે આઇસોસાઇટ્રેટમાંથી ઓક્ઝેલોસક્સિનિક એસિડ બને ને, ઓક્ઝેલોસક્સિનેટ લખ્યું નથી, ઓક્ઝેલોસક્સિનેટ, એ દરમિયાન ડીહાઇડ્રોજનેશન થાય છે. ત્યારબાદ ઓક્ઝેલોસક્સિનિક એસિડમાંથી શું બને? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ બને. ત્યારે ડીકાર્બોક્સિલેશન થાય. તો ડીકાર્બોક્સિલેશન થાય તો સીધી વાત છે, અહીંયા શું થઈ ગયું? આ 6 કાર્બન હતા, આ જે ડીકાર્બોક્સિલેશન હતો થિયોલાઇટ 6 કાર્બન વાળો હતો, પણ હવે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ કેટલા કાર્બન વાળા થઈ ગયા? 5 કાર્બન વાળા. અને હવે આલ્ફા કીટોગ્લુટારિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થયું તો સક્સિનાઇલ કોએન્ઝાઇમ બને છે. કેટલા કાર્બન વાળા થયા? 4 કાર્બન વાળા. અને હવે બરાબર, ઓક્ઝેલો એસિટિક એસિડ તો 4 કાર્બન જ હતો, એટલે સીધી વાત છે કે ભાઈ હવે જે આગળ છે કે સક્સિનિક એસિડ બને તો એ કેટલા કાર્બન વાળો હોય? 4 કાર્બન વાળો જ હશે. પછી ફ્યુમેનિક એસિડ બને એ 4 કાર્બન વાળો છે, તમને ખબર જ છે. એ સિવાય મેલિક એસિડ બને છે એ 4 કાર્બન વાળો છે. અને ઓક્ઝેલો એસિટિક એસિડ છે પણ 4 કાર્બન વાળો હોય, ડીકાર્બોક્સિલેશન થવાનું નથી. ઓલરેડી પાયરુવિક એસિડનું ડીકાર્બોક્સિલેશન અહીંયા પહેલા થઈ ગયું હતું, એટલે 3 કાર્બન તો દૂર થઈ જ ગયા હતા. 1 2 ને 3 કાર્બન તો દૂર થઈ જ ગયા હતા. તો તમને ખબર જ છે, બરાબર ને? ઓકે, સાથે સાથે જ મને તમને એક્સ્ટ્રા એક વાત કરવી છે કે ભાઈ જ્યારે આ પ્રોસેસ થાય છે એમાં આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી શું બને? સક્સિનાઇલ કોએન્ઝાઇમ બને છે. ત્યારે શું થાય છે? જો કોએન્ઝાઇમ એડ થયા છે, આયા કોએન્ઝાઇમ એડ થયા, અંદર ઉમેરાના છે, સાથે સાથે પાણીનો અણુ ઉમેરાય, NAD છે. કોએન્ઝાઇમ NAD, તમે યાદ કરો, અહીંયા NAD છે, કોએન્ઝાઇમ છે, પછી તમે લિપોઇક એસિડ કીધો તો, પછી મેં તમને થિયામિન પાયરોફોસ્ફેટ કીધો તો, સાથે સાથે મેં તમને અહીંયા મેગ્નેશિયમની હાજરી પણ કીધી હતી. તો બધા ઘટકો ભેગા મળીને શું કહી દેતા હતા આપણે? NAD અને કોએન્ઝાઇમ એને આપણે કીધું હતું ને પાયરુવેટ ડિહાઇડ્રોજનસ કોમ્પ્લેક્સ. અને આ હતું લિંક રિએક્શન. કોને લિંક કરે છે? તો કે ભાઈ ગ્લાયકોલિસિસની પ્રોસેસ હતી આખી, અહીંયાથી અહીંયા સુધીની ગ્લાયકોલિસિસ, અને પછી આ ક્રેબ્સ સાયકલ આપણે ત્યારે જોઈ રહ્યા છીએ. બેને જોડતું ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ સાયકલને જોડતું લિંક રિએક્શન, તમે ગેટવે રિએક્શન કહી શકો. ગેટવે રિએક્શન, યસ, ગેટવે રિએક્શન પણ કહી શકો. તો અહીંયા શું કહેશું? હું આ જગ્યાએ શું લખીશ? લિપોઇક એસિડ લખીશ, થિયામિન પાયરોફોસ્ફેટ લખીશ. એ સિવાય આપણે જે કહીએ તો શું મેગ્નેશિયમની હાજરી લખીશ. આ પ્રોસેસ કેવી છે? તો કે ભાઈ ઇટ ઇઝ સિમિલર ટુ ધેટ ઓફ લિંક રિએક્શન. લિંક રિએક્શન જેવું છે. પ્રોસેસ હવે તો કે ભાઈ સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી જ્યારે આપણે એમ જ કીધું, સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી જ્યારે શું બને? ઓક્ઝેલોએસિટિક એસિડ બને. ત્યારે વિભિન્ન તબક્કાઓમાંથી છે. એમાં વચ્ચે પાછું જ્યારે સક્સિનાઇલ કોએન્ઝાઇમમાંથી શું બને? સક્સિનિક એસિડ બને. એટલે આ પ્રોસેસ એ દરમિયાન શું થશે? જીટીપી નો અણુ બને. આ જીટીપી નો અણુ બન્યો જો ને સક્સિનિક એસિડનું ડિહાઇડ્રોજનેશન આગળ આપણે જોશું. પણ સક્સિનાઇલ કોએન્ઝાઇમ છે એનું શું? સક્સિનિક એસિડમાં કન્વર્ઝન થાય ત્યારે, એટલે તો કોએન્ઝાઇમ દૂર થઈ જાય ને, અહીંયા આપણે લખી નાખીએ કોએન્ઝાઇમ તો દૂર થઈ જશે. અને એ દરમિયાન જીટીપી બને. શું કહેશું? આધારક આધારિત ફોસ્ફોરીકરણ ની પ્રોસેસ અહીંયા થાય છે. આધારિત ફોસ્ફોરીકરણ. પણ આ પ્રોસેસ જે છે થાય છે એની વાત અહીં ફરીથી લખું છું કે આપણે કીધું છે કે જ્યારે સક્સિનિક એસિડ જે છે, સક્સિનાઇલ કોએન્ઝાઇમ છે, સક્સિનાઇલ કોએન્ઝાઇમ કેમાં કન્વર્ટ થાય? સક્સિનેટમાં કન્વર્ટ થાય.
કોઈ જ્યારે દૂર થઈ જાય ને યસ ત્યારે શું થાય આ બંધ તૂટે કયો બંધ છે થાયો એસ્ટર બંધ છે આ બંધ છે એ કયો છે થાયો એસ્ટર બંધ છે થાયો એસ્ટર બંધ તૂટે બરાબર આ બંધ તૂટે અને શું મુક્ત થશે તો કે ભાઈ શક્તિ મુક્ત થશે લખું છું અહીંયા થાયો એસ્ટર બોન્ડ તૂટે અને જ્યાં શક્તિ મુક્ત થાય ઈ શક્તિ કેવા તો ઈ શક્તિ છે ઈ જીડીપી પ્લસ ઇનઓર્ગેનિક ને જોડી ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ને જોડીને શું બનાવી દે જીટીપી હવે તો કે ભાઈ આ જીટીપી એડીપી સાથે પ્રોસેસ કરે એડીપી સાથે તો કે જીટીપી પ્લસ એડીપી જીટીપી એટીપી જેટલી શક્તિનો સંગ્રહ કરે છે બરાબર ને ઈ પણ શક્તિનો સંચય કરે છે એટીપી નો સંચય એટીપી શક્તિનો સંચય કરે છે રીતે તો જીટીપી ગ્વાનોસાઇડ ટ્રાઇફોસ્ફેટ 3 ફોસ્ફેટ જેની પાસે પોતે એક ફોસ્ફેટ કોને આપી દેશે એડીપી ને આપી દેશે એટલે એડીપી કેમાં કન્વર્ટ થઈ જશે એટીપી માં કન્વર્ટ થઈ જશે યસ પણ જીટીપી છે એ કેમાં કન્વર્ટ થઈ જશે જીડીપી માં કેવું રિએક્શન થયું કપલ્ડ રિએક્શન યુગ્મ પ્રક્રિયા યસ યુગ્મ પ્રક્રિયા થઈ ગયા બરાબર ને આ યુગ્મ પ્રક્રિયા ઓકે તો જો આના માટે જવાબદાર ઉત્સેચકો તો ન્યુક્લિયોસાઇડ ડાઇફોસ્ફોકાઇનેઝ આ પ્રોસેસ માટે ન્યુક્લિયોસાઇડ ડાઇફોસ્ફોકાઇનેઝ જવાબદાર છે ઓકે હવે આપણે વાત કરીએ તો આ જે હતું એ સલ્ફ્યુરિક એસિડ બન્યું ત્યારે આ ઘટનાથી અહીંયા થાયોકાઇનેઝ ઉત્સેચક આ જ્યારે જીડીપી વચ્ચે અહીંયા થાયોકાઇનેઝ યસ ઓકે આગળ આપણે વાત કરીએ તો કે ભાઈ હવે સલ્ફ્યુરિક એસિડ નું કેમાં તો કે ભાઈ સલ્ફ્યુરિક એસિડ જે છે એનું ડિહાઇડ્રોજનેશન થાય ડિહાઇડ્રોજનેશન થશે અને એમાંથી બની જશે ફ્યુમેરિક એસિડ ખાસ આ ધ્યાન રાખજો સલ્ફ્યુરિક એસિડ કેમાં કન્વર્ટ થઈ જાય ફ્યુમેરિક એસિડ માં કન્વર્ટ થાય ડિહાઇડ્રોજનેશન થાય અને FAD કેમાં કન્વર્ટ થઈ જાય છે FADH2 આ એક સ્થળે FADH2 બન્યા બાકી તમે જ્યારે હાઇડ્રોજન દૂર થયા ત્યારે NADH2 બન્યા હતા અહીંયા જુઓ આ સાયકલમાં તમે જુઓ તો અહીંયા શું હતા NADH2 બન્યા હતા આ જગ્યાએ NADH HH બન્યા હતા તમે જુઓ છો પણ અહીંયા FAD બન્યા તો હવે આ દરમિયાન સલ્ફ્યુરિક એસિડમાંથી જ્યારે ફ્યુમેરિક એસિડ બને છે ત્યારે જે ઉત્સેચક એ પાર્ટિસિપેટ કરે છે સક્સિનાઇલ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચક એકમાત્ર ઉત્સેચક જે કણાક સૂત્રના અંતઃપટલમાં આવેલું છે ડોન્ટ ફોરગેટ એક ઉત્સેચક જેને આપણે માર્કર એન્ઝાઇમ કહીએ છીએ આ કેવો એન્ઝાઇમ છે માર્કર એન્ઝાઇમ એકમાત્ર ઉત્સેચક કેમાં આવેલું છે કણાક સૂત્રના અંતઃપટલમાં બરાબર તો ખાસ ધ્યાન રાખજો સક્સિનાઇલ કોએન્ઝાઇમ સક્સિનિક એસિડ જ્યારે છે એ ફ્યુમેરિક એસિડમાં ફ્રેશ સક્સિનાઇલ ડિહાઇડ્રોજનેઝ બાકી બધા ઉત્સેચક ક્યાં આવેલા હોય તો કે ભાઈ આ સિવાયના ઉત્સેચક ક્યાં આવેલા હોય કણાક સૂત્રના આધારમાં આવેલા છે બાકી આ બધા ઉત્સેચક તમે કયો એક્રોનિટેઝ કયો સેટર સિન્થેટેઝ કયો કોઈ પણ ઉત્સેચક તમે કયો કોઈ પણ ઉત્સેચક છે બધા ઉત્સેચક ક્યાં છે આધારમાં હાજર છે યસ હવે તો કે ભાઈ આ ફ્યુમેરિક એસિડ મેલિક એસિડમાં કન્વર્ટ થાય ત્યારે પાછો પાણીનો અણુ ઉમેરાય છે જુઓ આ પાણીનો અણુ ઉમેરાણો અહીં તમે જુઓ તો પાણીનો અણુ ઉમેરાણો હતો બરાબર ને અહીં પાણીનો અણુ ઉમેરાણો હતો અહીં પાણીનો અણુ ઉમેરાણો મેં લખ્યું છે રમત તો રાઈટ ચાર જગ્યાએ પાણીનો અણુ ઉમેરાણા અને એક જગ્યાએ દૂર થયો છે
કે તમે જુઓ અને આ વેલે જે છે એ અંતે કેવા કન્વર્ટ થાય છે ઓક્સિડેટિક એસિડમાં ડીહાઇડ્રોજનેશન થાય અને પાછું એને DH2 જ બને છે એ ટૂંકમાં એને DH+H બને છે તો આ આપણે શું જોયું તો કે ભાઈ ક્રેબ્સ સાયકલ બરાબર ને તમે જુઓ છો આખી પ્રક્રિયા ત્રણ સ્થાન એવા હતા સાયકલની અંદર ત્રણ સ્થાન એવા છે સાયકલની અંદર ત્રણ સ્થાન એવા હતા કે જ્યાં એને DH બને છે આ આખું આપણે જોયું હું ફરીથી આને સેજ ક્લીન કરી દઈએ આપણે સમજી શકીએ બરાબર ને જો સાયકલમાં ત્રણ સ્થાન એવા છે કે જ્યાં શું આ એક સ્થાન આ બીજું સ્થાન અને ત્રીજું સ્થાન એવું હતું કે જ્યાં શું દૂર થાય છે એને DH+H એક સ્થાન એવું હતું કે જ્યાં શું હતું FADH2 બન્યું તો આ એક સ્થાન બરાબર ને તો આ તમે જોયું હવે આખી આ જે પ્રોસેસ છે તો એક એસિટાઇલ કોએન્ઝાઇમ આવ્યો હોય અને બીજું એસિટાઇલ કોએન્ઝાઇમ બરાબર એનું સંપૂર્ણ દહન થવા માટે શું તો ઓક્ઝોએસિટિક એસિડનું પુનર્નિર્માણ જરૂરી છે એટલે કહેવાની વાત એ હતી કે એસિટાઇલ કોએન્ઝાઇમનું દહન થવા માટે શું થવું જોઈએ આખું સાયકલ આ જો આમ કમ્પ્લીટ થઈ અને પાછું શેનું પુનર્નિર્માણ થવું જોઈએ તો કે ભાઈ ઓક્ઝોએસિટિક એસિડનું પુનર્નિર્માણ થવું જોઈએ આનું ફરીથી નિર્માણ થવું જોઈએ આ સાયકલ એટલું શું પ્લસ તો કે ભાઈ તમે એ જુઓ કે ભાઈ આ પ્રક્રિયા દરમિયાન જો ઓક્ઝોએસિટિક એસિડ તો પ્રથમ ઘટક છે ચક્રનો પ્રથમ ઘટક તમે એમ કે ચક્રનો પ્રથમ ઘટક કયો તો ચક્રનો પ્રથમ ઘટક જ કયો છે ઓક્ઝોએસિટિક એસિડ તો કે ભાઈ ઓક્ઝિલો ઈ ક્યારે સર્જાય તો કે ભાઈ એસિટાઇલ કોએન્ઝાઇમનું દહન થઈ ફરીથી એનું નિર્માણ થવું જરૂરી છે કારણ કે બીજા એવું બની શકે કે તે પાછું ગ્લાયકોલિસિસ થાય અને પાયરુવિક એસિડ બને તો ફર્સ્ટ સભ્ય વગર તો કોઈ પ્રોસેસ જ નહીં થાય એટલે એનું પુનર્નિર્માણ થવું જરૂરી છે ખાસ ધ્યાન રાખજો સાથે સાથે જે એને D માંથી એને DH2 બન્યા છે તમે જો આજે એને D માંથી શું બન્યા એને DH FAD માંથી શું બન્યા છે FADH2 એને D માંથી શું બન્યા છે એને DH+H આજે બન્યા છે એનું શું થશે તો કે ભાઈ ક્રિસ્ટીનું પટલ તમે માની લ્યો કે આ કણાક્ષેત્રનું આધાર છે ને હું ક્રિસ્ટીનું પટલ દોરી નાખું છું ક્રિસ્ટીનું પટલ છે માની લ્યો ચલો આ ક્રિસ્ટીનું પટલ છે માની લ્યો આ કણાક્ષેત્ર છે ને આ ક્રિસ્ટીનું પટલ છે આપણે માની લઈએ કે આખું આ કણાક્ષેત્ર છે હે ને એમ માની લ્યો તમે આ ક્રિસ્ટીના પટલ આગળ જ છો આખું તો તમે જુઓ કે ભાઈ આ ચક્ર દરમિયાન જે એનએડી માંથી એનએડી H બને ને એનું પાછું શું થવું જોઈએ તો કે ભાઈ એનું ઓક્સિડેશન થઈને પાછું એનએડી માં રૂપાંતરણ થવું જોઈએ આમ થવું જોઈએ આ જે છે પાછા આમાં કન્વર્ટ થવા જોઈએ તો આ જે ઓક્સિડેશન થશે ને કોણ ઓક્સિડેશન થયું NADH નું અહીંયા ઓક્સિડેશન થઈ ગયું અને એ દરમિયાન જે હાઇડ્રોજન બનશે હાઇડ્રોજન ક્યાં આવશે તો આના પટલ અવકાશમાં અહીંયા હાઇડ્રોજન એકત્રિત થશે અને ઇલેક્ટ્રોન ક્યાં જશે ઇલેક્ટ્રોન અહીંયા આવેલા ઘટકોમાંથી પસાર થવાના છે તે તમને ખબર જ છે અને પછી શું થવાનું છે ATP નું નિર્માણ છે આપણે ભણવાના છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન તો આ કેમ NAD નું પુનર્નિર્માણ થવું જરૂરી છે કારણ કે તમે વિચારો આ ક્રેબ્સ ચક્ર ફરીથી થશે તો પાછા NAD માંથી DH2 તો બનવા જોશે ને DH+H બનવા જોશે FAD જે છે એ FADH2 માં કન્વર્ટ થવા જોશે માટે FAD NAD નું પુનર્નિર્માણ થવું જરૂરી છે અને એ નિર્માણ છે એ કઈ જગ્યાએ થશે કણાક્ષેત્રના અંતઃપટલ પાસે થવાનું છે ઓકે કઈ પ્રક્રિયા દરમિયાન થશે ઓક્સિડેશન થશે એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન ની પ્રોસેસ અહીંયા થશે ત્યારે આ પ્રોસેસ થવાની છે ઓકે ઓકે તો આપણે આ જોયું ગ્લાયકોલિસિસ તો ગ્લાયકોલિસિસ માં ખાસ એ ધ્યાનમાં રાખીએ આપણે સમીકરણ જોઈ લઈએ બરાબર ને જો તો શું તમે કહી શકો આખું ગ્લાયકોલિસિસ નું સમીકરણ તો સોરી ક્રેબ્સ ચક્રનું સમીકરણ તો કે તમે જો શું હતું પાયરુવિક એસિડ જે 3 કાર્બન વાળો હતો રાઈટ
તો 3 કાર્બન દૂર થઈ ગયા. એક કાર્બન અહીંયા દૂર થયો, બીજો કાર્બન આ જગ્યાએ દૂર થાય છે, બીજો કાર્બન આ જગ્યાએ દૂર થાય છે. એટલે વાત તો એવી થઈ ને કે પાયરુવેટ જે છે કે વાત તો હું લખું છું પાયરુવેટ. કેમાં કન્વર્ટ થઈ ગયા? તો કે પાયરુવેટ 3 CO2 માં કન્વર્ટ થઈ ગયા. આ 3 કાર્બન હતા એને જુદા પડી ગયા. પ્લસ તમે જો રિએક્શનમાં NaDH2 કેટલા છે જોઈએ. NaDH2 સોરી NAD કેટલા પાર્ટિસિપેટ કરે છે? તો કે ભાઈ આ એક NAD છે, અહીંયા બીજા NAD હતા, આ ત્રીજા NAD છે, આ જગ્યાએ ચોથા NAD છે. યસ 4 NAD છે અને 4 NAD કેમાં કન્વર્ટ થાય છે? NADH H માં કન્વર્ટ થયા. તમે જોવો છો તો આ પ્રોસેસ રાઈટ. ઓકે તો આ આપણે જોઈએ એટલે હું અહીં લખું છું કે ભાઈ સાથે સાથે NAD પણ કેટલા NAD છે? તો કે ભાઈ 4 NAD છે. મારે અહીંયા 4 NAD લખવાની જરૂર હતી. ઓકે પ્લસ 4 NAD અને 4 NAD છે કેમાં કન્વર્ટ થઈ જાય છે? 4 NADH પ્લસ 4H. ઓકે આ કન્વર્ટ થઈ ગયું. FAD જો તો તમે પ્રોસેસમાં FAD કેટલા FAD પાર્ટિસિપેટ કરે છે આ પ્રોસેસમાં? તો તમે જોઈ શકો છો કે ભાઈ આ પ્રોસેસમાં આ જગ્યાએ એક FAD છે અને જે FADH2 માં કન્વર્ટ થાય છે તો અહીં લખીશ પ્લસ FAD અને જે કેમાં કન્વર્ટ થઈ જાય છે? FADH2 માં કન્વર્ટ થઈ જાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ ATP ની. યસ કેટલા ATP બને છે? તમે જુઓ છો કે ભાઈ આ એટલે મેં તમને કીધું હતું ને કે ATP બનવાના છે એક જ વખત આધારક આધારિત ફોસ્ફોરીકરણ. એટલે હું લખું છું કે જે કેમાંથી બનતા હોય ADP પ્લસ GTP હતું પણ આપણે GTP ઇનઓર્ગેનિક ફોસ્ફેટ આપી દઈએ છીએ એટલે આપણે કહીએ છીએ કે આ ફોસ્ફેટ તો કેની પાસેથી આવ્યો હતો? GTP પાસેથી આવ્યો હતો. અને શું બની જાય છે? ATP. તો તમને ખબર છે આ જે રિએક્શન છે ગ્લાયકોલિસિસ નું અરે ક્રેબ્સ ચક્રનું, મારે તે ગ્લાયકોલિસિસ ને ભૂલી છે. આ ક્રેબ્સ ચક્રનું રિએક્શન થઈ ગયું બરાબર. તો આ ક્રેબ્સ ચક્ર આપણે જોયું પણ ક્રેબ્સ ચક્ર વિઘટન કર્યું. શું કર્યું? સંપૂર્ણ વિઘટન. પાયરુવિક એસિડ નું આપણે શું કર્યું? પાયરુવિક એસિડ નું સંપૂર્ણ વિઘટન. તો આવા એક પાયરુવિક એસિડ નું વિઘટન થયું એવી જ રીતના બીજો પાયરુવિક એસિડ હોય તો બીજા પાયરુવિક એસિડ નું શું થઈ જાય? વિઘટન. બરાબર ને? તો જો તો તમને જસ્ટ એમ કહી દો કે ભાઈ એક પાયરુવેટ માટે તમે કહો, હું એમ કહું છું કે ભાઈ ATP ની ગણતરી આપણે કરી લઈએ. ATP ની ગણતરી ATP નું કેલ્ક્યુલેશન આપણે જોઈએ. આ ગ્લાયકોલિસ સોરી ક્રેબ્સ ચક્ર દરમિયાન ગ્લાયકોલિસિસ જ બોલાય છે. ઓકે તો કે ભાઈ એક પાયરુવેટ માટે હું એક પાયરુવેટ માટે લખું છું. એક પાયરુવેટ માટે તમે જુઓ એક પાયરુવેટ માટે કેટલા NADH2 આપણે કીધા હમણાં? એક NAD માંથી 4 NAD માંથી 4 NADH2 બને. તમને ખબર જ છે. તો કે ભાઈ 4 NADH2 બને છે એટલે 4 NADH પ્લસ H 4 NADH પ્લસ H બને છે. તો તમને ખબર જ છે કે ભાઈ આપણે ખબર જ છે કે ભાઈ એક NADH પ્લસ H હોય એમાંથી આપણને 3 ATP મળે. કેવી રીતે મળે એ આપણે ભણવાના છીએ. અને એ યાદ આપણને છે જ કે FADH2 હોય તેમાંથી એક FADH2 હોય એમાંથી આપણને એક ATP મળે છે. તમને ખબર જ છે. તો અત્યારે 4 NADH ગુણા આપણે કેટલા 3 ATP એકમાંથી 3 મળે છે એટલે આપણે એમ કહીએ કે ભાઈ 3 ATP ટોટલ કેટલા ATP આપણને મળશે આમાં? તો કે ભાઈ 12 ATP મળ્યા. બરાબર ને? NADH2 ના 12 ATP મળે. કેટલા FADH2 બને છે આ પ્રોસેસમાં? તો કે ભાઈ એક જ FADH2 બને છે. આ 4 હતા, આ એક જ છે. તો લખીએ એક FADH2 into 2 ATP એટલે સીધી વાત છે આપણે 2 ATP જ મળવાના છે. બરાબર.
તો કે ભાઈ આ ટોટલ કેટલા થઈ ગયા? તો કે ભાઈ 14 એટીપી કેવી રીતે મળ્યા? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થશે. મેં તમને કીધું હતું ને હમણાં કે ક્યારે આપણને મળશે? તો કે ભાઈ જ્યારે આપણા સૂત્રના ક્રિસ્ટીનું પટલ જે છે તો આ બધા ઘટકો ક્યાંથી પસાર થવાના છે? આ બધા ઘટકો ક્રિસ્ટીના પટલ આગળથી પસાર થશે. દરેક અહીંયાથી પસાર થશે. ઇવન FADH2 તમે કયો આ બધા NADH2 તમે બધા અહીંથી પસાર થશે. એટલે અહીં કઈ પ્રોસેસ થશે? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણની પ્રોસેસ થશે. અને આ દરમિયાન આપણે કેટલા એટીપી મળવાના છે? તો કે ભાઈ 14 એટીપી એક ચક્રના એક પાયરુવેટ માટે. હું તમને કહું છું ત્યાં એક પાયરુવેટ માટે આપણે જોઈએ છે. ખાસ જોજો એક પાયરુવેટની જ આપણે વાત કરીએ છીએ. ડોન્ટ ફોરગેટ વન પાયરુવેટ માટે જ આપણે વાત કરીએ છીએ. ઓકે, તો કે ભાઈ એક સાયકલ દરમિયાન તમે કેટલા એટીપી મળ્યા હતા? આપણે એક જ. તમે જુઓ અહીંયા એક જ. એટલે કે એક એટીપી કેવા છે? આધારક આધારિત ફોસ્ફોરીકરણથી. આ કેવા હતા? ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણથી બને છે. ટોટલ કેટલા એટીપી? 15 એટીપી. તો આવા આપણે કેટલા સાયકલ ગણવાના છે? તો 2 પાયરુવેટ. તો 2 પાયરુવેટ માટે આપણે કાઉન્ટ કરીએ તો આપણે કેટલા ગણવાના થશે? તો ટોટલ 30 એટીપી નો આપણે સૌથી વધારે એટીપી. જો ગ્લાયકોલિસિસના કેટલા આપણે કહેતા હતા? તો ગ્લાયકોલિસિસના તમને ખબર જ છે કે ભાઈ ગ્લાયકોલિસિસના એટીપી આપણે કહીએ તો ચોખ્ખા 2 હતા. પણ એ દરમિયાન 2 NADH2 ના આપણે કહીએ તો 2 NADH2 ના આપણને 6 એટીપી અથવા તો ક્યારેક 4 એટીપી ગણવાના છે શટલ સિસ્ટમ તો જોશું. અને 2 એટીપી ચોખ્ખા મળતા હતા. એટલે ટોટલ આપણે કહીએ તો કેટલા આપણને મળી શકે? કાં તો આપણને 6 એટીપી મળે અને કાં તો વધીને કેટલા મળે? 8 એટીપી મળે. અને આ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પછી મળે. ચોખ્ખા તો 2 જ હતા. ઓકે, બરાબર ને? આ તો ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ પછી મળશે. એટલે ટોટલ આપણે 38 એટીપી કે 36 એટીપી કાઉન્ટ કરીએ છીએ. 30 અને 6 38 અથવા તો ટોટલ કેટલા? 36 એટીપી ની આપણે કાઉન્ટ કરીએ છીએ. તેમાં સૌથી વધારે એટીપી આપણે કઈ બાજુથી મળ્યા? તો કે ભાઈ આમાંથી મળ્યા. પણ સાયકલમાંથી આપણે ન કહી શકીએ ને. સાયકલમાંથી તો મારે શું કહેવું પડે? આ એક NADH2 આવા 2 NADH2 બે ચક્રના તમે કાઢી નાખો તો 6 એટીપી તમારે માઈનસ કરવા જોઈએ. આમાંથી મારે 6 તો દૂર કરી દેવા જોઈએ. તો ચક્રમાં ખાલી સર્જાતા એવા કેટલા? તો ખરેખર ચક્રમાં જ ખાલી સર્જાતા એવા એટીપી જો આપણે કાઉન્ટ કરવા બેસે તો સીધી વાત છે. આપણે 4 NADH2 ને કેટલા ગણવા પડે? 3 NADH2. તો 3 NADH2 3 એટીપી અને કેટલા થઈ જાય? 9. પછી આ 10 11 અને 1 12. એક ચક્રના 12 એટીપી મળે આપણને. ખાલી સાયકલની જ વાત કરીએ, સાયકલની જ વાત કરો તો. અને આમાં 2 સાયકલ આપણે કહીએ તો ટોટલ આપણને કેટલા મળે? 24 એટીપી. 6 તો આના છે ઓક્સિડેટિવ ડિકાર્બોક્સિલેશન પાયરુવેટનું જે થયું એના. આના છે પાયરુવેટના ઓક્સિડેટિવ ડિકાર્બોક્સિલેશન. એટલે અહીંયા 24 એટીપી અને આ છે એટીપી. એમ કરીને તમે શું કહીએ છીએ? એમ કરીને આપણે શું કહીએ છીએ? 30 એટીપી કહીએ છીએ, રાઈટ? એવું છે. સાયકલમાં તો માત્ર 24 જ. 2 ચક્રના આપણે 2 સાયકલના આપણે 24 જ કહેવાના થાય. તો આ આપણે એટીપીનું કેલ્ક્યુલેશન જોઈ લીધું. એટલે સૌથી વધારે એટીપી આપણને આ પ્રોસેસ દરમિયાન મળે છે. આ ઉપરાંત ક્રેસ ચક્ર દરમિયાન બનતા ઘટકો ઇમ્પોર્ટન્ટ છે. યસ, એની આપણે વાત કરી લઈએ. જો એસિટાઇલ કોએન્ઝાઇમ માંથી શું બની શકે આગળ જતા? ફેટી એસિડ બની શકે. યસ, અને ફેટી એસિડ આગળ જતા લિપિડ, રાઈટ? અને એવું થાય કે લિપિડમાંથી ફેટી એસિડ ને ફેટી એસિડનું બીટા ઓક્સિડેશન થી શું થઈ શકે? એસિટાઇલ કોએન્ઝાઇમ જો તો એક પ્રોસેસ કેવી થઈ ગઈ? તો કે ભાઈ એક પ્રોસેસ છે જ્યાં ઉલટા ગયા એ કેવી પ્રોસેસ થાય? તો કે ભાઈ સંશ્લેષણાત્મક પ્રક્રિયા, આચય ક્રિયા. જો તમે આમ આવો તો અપચય, રાઈટ? સિંકે સમજો
આલ્ફા કીટોગ્લુટરિક એસિડ કેમ બોલાય ચેપ્ટર નંબર 12 આલ્ફા કીટોગ્લુટરિક એસિડ નો શું થાય રિડક્ટિવ એમિનેશન અને રિડક્ટિવ એમિનેશન ની પ્રોસેસ થાય જ્યારે રિડક્ટિવ એમિનેશન reductive elimination એ લખું છું reductive elimination સૌપ્રથમ સર્જાતો એમિનો એસિડ ગ્લુટામિક એસિડ યસ ગ્લુટામિક એસિડ અને વનસ્પતિમાં સૌપ્રથમ સર્જાતો એમિનો એસિડ કયો વનસ્પતિમાં સૌપ્રથમ એમિનો એસિડ કયો સર્જાય તો ગ્લુટામિક એસિડ ડોન્ટ ફોરગેટ અને આ ગ્લુટામિક એસિડ જે છે એનું આગળ ટ્રાન્સએમિનેશન ની પ્રોસેસ થાય ટ્રાન્સએમિનેશન રાઈટ તો ટ્રાન્સએમિનેશન ની પ્રોસેસ થાય તો અન્ય 17 પ્રકારના એમિનો એસિડ આ રીતે બને છે અન્ય 17 પ્રકારના એમિનો એસિડ આ રીતે બનશે તો જો તો આમ જે છે કેવી પ્રક્રિયા થાય તો આ તો ચય ક્રિયા થઈ આપણે આમ એવું થાય કે ગ્લાયકોલિસિસ સોરી ક્રેસ ચક્ર ચાલુ હતો દરમિયાન આલ્ફા કીટોગ્લુટરિક એસિડ બહાર નીકળી જાય ચક્રમાંથી ચય ક્રિયા થવા માંડે અને એવું થાય કે આ 17 પ્રકારના એમિનો એસિડ છે આ પ્રોસેસમાં પ્રોગ્રેસ છે ઉલટું થાય કે ભાઈ આમે થાય ઉલટું પણ થઈ શકે કઈ પ્રોસેસ થઈ શકે તમે જુઓ અપચય પ્રોસેસ એ થઈ શકે આમે થાય તો આ કઈ પ્રોસેસ થઈ આચય પ્રક્રિયા હતી આ કેવી થઈ ગઈ અપચય જો ચય અપચય એમ્ફીબોલિક પાથવે ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ છે કેવું છે એમ્ફીબોલિક પાથવે છે હે ને જો આ ઉપરાંત આપણે એમ કે અન્ય ઘટકોના નિર્માણમાં કામ છે એમિનો એસિડના નિર્માણમાં કામ આવે એ વિશેષતા સક્સિનાઇલ કોએન્ઝાઇમ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ઘટક છે સમજો આ સક્સિનાઇલ કોએન્ઝાઇમ છે ને એમાંથી શું થઈ શકે જે સક્સિનાઇલ કોએન્ઝાઇમ છે ને એમાંથી ઘણા બધા ઘટકો અસ્તિત્વમાં આવે ફાઇકોબિલિન્સ પિગમેન્ટ જલદ્રાવ્ય લાલ રંગનું રંજક દ્રવ્ય તમે કયો રેડ પિગમેન્ટ છે અને કેમાં જોવા મળે તો કે ભાઈ રેડ આલ્ગામાં જોવા મળે સાયનોબેક્ટેરિયામાં જોવા મળે તો પિગમેન્ટ બની શકે ઉપરાંત આપણે કહે તો ફાઇટોક્રોમ જે છે એ શું કરે છે તો કે ભાઈ ફાઇટોક્રોમ છે બીજ નું અંકુરણ બીજની સુષુપ્તતા અને પુષ્પસર્જનનું નિયમન કરે છે આ ઉપરાંત આપણે કહીએ તો સાઇટોક્રોમ સિસ્ટમ સાઇટોક્રોમ બીજાણુવાહક છે સાઇટોક્રોમ યસ સાઇટોક્રોમ જે છે એ શું છે બીજાણુવાહક ઓકે આ ઉપરાંત આપણે કહીએ તો કે ભાઈ ક્લોરોફિલ હમણાં જ ગયા ચેપ્ટરમાં આપણે વાત કરી હતી ક્લોરોફિલ તો ક્લોરોફિલ ની પોર્ફાયરિન રિંગ જે છે હિમોગ્લોબિન ની પોર્ફાયરિન રિંગ વગેરે માટે તો કે ભાઈ કોએન્ઝાઇમ એ ખૂબ જ મહત્વનો ઘટક છે તો આમ જોઈએ તો આ ક્રેસ ચક્ર દરમિયાન યસ ફાઇનલી ક્રેસ ચક્ર દરમિયાન બનતા ઘટકો જે છે આ બધા ઘટકોના નિર્માણમાં કામ આવે છે રાઈટ ઓકે તો આ આપણે જોવાનું છે ઝાડક સશાયનનો ઝાડ તો પૂરો કરી નાખ્યો હવે આપણે શું જોવાનું છે ખરેખર ઓક્સિજનની પાર્ટિસિપેશન તો ક્યાંય નથી થયું તો ખરેખર એનું પાર્ટિસિપેશન ક્યાં લાસ્ટ ફેઝમાં થશે અને જે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કે એ આપણે જોશું નેક્સ્ટ ટાઈમ ઓકે બાય